બીજે રાજ્યમાં વાહનોની ધૂમ ખરીદી, વાહનો ખરીદી કરવા પડાપડી થઈ। અષાઢી બીજના વણજોયા મુહૂર્તને લઈને રાજકોટ સહિત રાજ્યભરમાં નવા વાહનો ખરીદવા માટે પડાપડી થઈ હતી। આજના દિવસે રાજ્યમાં કરોડો રૂપિયાના વાહનોની ખરીદી થઈ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે કાર અને બાઇકની ધૂમ ખરીદી થઈ। રાજકોટ શહેરના અલગ અલગ વાહનોના શોરૂમ પર વહેલી સવારથી જ અલગ અલગ ટુ વ્હીલરની ડિલિવરી લેવા માટે પહોંચ્યા હતા લોકોએ પોતાની પસંદગીની ખરીદેલી કારને કુમકુમ તિલક કરી અને મુહૂર્ત કર્યું હતું, તો કેટલાક લોકોએ પોતાની દીકરીના પગલા કારના બોનેટ ઉપર પાડીને કારને ઘરે લઈ ગયા। આ ખુશીના પ્રસંગે લોકોએ તેમના જ પરિવારજનોને મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી। રાજકોટમાં આજના દિવસે ડિલિવરી મળે એટલા માટે લોકોએ 1 મહિના અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું। સમગ્ર રાજકોટ શહેરમાં આશરે 700 જેટલી કાર વેચાઈ, 800 થી પણ વધુ ટુ વ્હીલર વેચાયા। ડાંગથી મહત્વના સમાચાર। સાપુતારા ઘાટ નજીક અકસ્માત થયો છે। સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે। લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે। ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમ પહોંચી ગઈ છે। ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। તો હાલમાં બસનો અકસ્માત થયો છે, ખાઈમાં પડી હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કઈ રીતે આ અકસ્માત થયો તેની વિશે હજી જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી, પરંતુ આ બસમાં 70 જેટલા મુસાફરો સવાર હોવાની જાણકારી મળી રહી છે। સાપુતારા ઘાટ પાસે જ આ અકસ્માત થયો જેવી જાણ પોલીસને થઈ। પોલીસ સહિત આસપાસથી અન્ય લોકો પણ મદદે આવ્યા હતા। હાલમાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નિશાંત પાસેથી મેળવીશું। નિશાંત, હાલમાં વધુ શું જાણકારી છે? જે બસ ખાબકી છે, કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? જી સિદ્ધાર્થ, ચોક્કસ જણાવી દઉં કે સાપુતારા ઘાટ માર્ગમાં સુરતથી લક્ઝરી બસ આવી હતી, જેનો ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો છે। લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે 2 જે નાના બાળકો છે, બાળકો દબાયા, બસ નીચે દબાયા હોવાની આશંકા હોય, જેને લઈને તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને વધુ શોધખોળ પણ ચાલુ કરી દેવામાં આવી છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં શોધખોળ ચાલી રહી છે, ક્રેન મંગાવવામાં આવી છે, બસને બહાર કાઢવાનું, જે લોકો અંદર હતા તેઓને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે। ભરૂચમાં 10 સેકન્ડમાં 2 ટાંકી કડડભૂસ। ભરૂચ તાલુકાના પારખીદ ગામે વર્ષો જૂની 2 જર્જરિત પાણીની ટાંકીને એક જ ઝાટકે જમીનદોસ્ત કરી દેવામાં આવી। સ્થાનિકોની સલામતીના ભાગરૂપે જર્જરિત ટાંકીને ધ્વસ્ત કરી દેવામાં આવી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે માત્ર 10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં બંને ટાંકીનું નામો નિશાન મટી જાય છે। પારખીદ ગામમાં વર્ષ 1959માં આ ટાંકી બનાવવામાં આવી હતી। વર્ષોથી આ જ ટાંકીમાંથી ગામના લોકોનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું। સમય જતાં ટાંકી જર્જરિત બની અને પાણી ભરવાનું બંધ કરાયું। તો છેલ્લા કેટલાય સમયથી ટાંકી જર્જરિત હાલતમાં હતી, જેને તોડી પાડવાની માંગણી ઉઠી હતી। ત્યારે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસમાંથી લોકોને દૂર ખસેડી બંને ટાંકીને વારાફરતી જમીનદોસ્ત કરી દીધી હતી। જર્જરિત ટાંકીને તોડી પાડતા હવે તંત્ર અને સ્થાનિકો બંનેએ રાહતનો શ્વાસ લીધો છે। સુરતમાં 7 વર્ષ જૂની બિલ્ડિંગે 7નો ભોગ લીધો। 5 માળની બિલ્ડિંગ 5 મિનિટમાં જ બેસી ગઈ। સુરતમાં 7 વર્ષ જૂની બિલ્ડિંગે 7 લોકોનો ભોગ લીધો। 5 માળની બિલ્ડિંગ તાશના પત્તાની માફક કકડભૂસ થઈ અને જમીદોસ્ત થઈ જતા 7 જિંદગી પણ બુઝાઈ ગઈ। 5 માળની બિલ્ડિંગ 5 મિનિટમાં જ બેસી જતા અંદર રહેલા લોકોના શ્વાસ બેસી ગયા। સુરત સચિનના પાલીગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ। આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે। 24 કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યુની કામગીરી પણ ચાલી। 2 થી 3 જેસીબીની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી। 7 લોકોના મોત થતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો। આ બિલ્ડિંગ ધરાશાયી થતા ભૂકંપ આવ્યો હોય તેવો સ્થાનિકોએ ડર પણ અનુભવ્યો। પોલીસે બિલ્ડિંગના માલિક રાજ રશિક કાકડિયા, રમીલાબેન અને રસિક કાકડિયા સામે ગુનો દાખલ કર્યો છે। આ ઉપરાંત બિલ્ડિંગની દેખરેખ કરનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। આ બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયા હતા। બિલ્ડિંગમાં 5 થી 7 પરિવાર રહેતા હતા। બીઓ પરમિશન વિનાની બિલ્ડિંગ સીલ કરવાના બદલે પાલિકાએ માત્ર નોટિસ ચોંટાડી રહીશોને મોત આપ્યું છે। હજુ પણ સચિન વિસ્તારની અંદર અનેક મિલકતો જર્જરિત હાલતમાં છે, તે પણ ધ્વસ્ત થાય તેની રાહ જાણે કે તંત્ર જોઈ રહ્યું હોય તેમ લાગે છે। અમદાવાદની જનતાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી 2 ભેટ, હોસ્પિટલ અને વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ। અમદાવાદના નારણપુરા વિસ્તાર ખાતે નવનિર્મિત સ્લિમ્સ હોસ્પિટલનું આજે લોકાર્પણ કરાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કર્યું। સ્લિમ્સ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે। હોસ્પિટલમાં 100 બેડની સુવિધા છે। નજીવા ખર્ચે દર્દીને સારવાર મળે તેવા ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલ બનાવવામાં આવી છે। હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટિક પદ્ધતિથી થશે। હોસ્પિટલમાં હાર્ટ, કિડની તેમજ લીવર સહિતની મોટી સર્જરી પણ થઈ શકશે। આ બાજુ અમદાવાદના આંબાવાડીમાં કડવા પાટીદારના વિદ્યાર્થી ભવનનું અમિત શાહે લોકાર્પણ કર્યું। લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા। કોડીનારમાં વાડીમાં આતંક મચાવતો આદમખોર પકડાયો।
કોડીનાર અને આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર આદમખોર અંતે પાંજરે પુરાયો છે. ગીર સોમનાથના કોડીનારની ગોહિલની ખાણ રોડ પર છેલ્લા કેટલાય સમયથી દીપડો આતંક મચાવી રહ્યો હતો. ખેતરોમાં દીપડાએ ધામા નાખતા ખેડૂતો થરથર ધ્રુંજતા હતા. પોતાના ખેતરે પણ જતા ડરતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ છે. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા મૂક્યા. અંતે દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. સુરતમાં આખી ગાડી ઘૂસી જાય એટલો મોટો ભૂવો પડ્યો. ચોમાસાની સિઝનની શરૂઆતની સાથે સાથે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ત્યારે પૂણા કેનાલ રોડ પર આવેલી પરમ હોસ્પિટલ નજીક વિચિત્ર ઘટના બની હતી. રસ્તા પર આખી ગાય સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા. તો બીજી તરફ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની વાતો સામે પણ સવાલ ઊભા થયા. મહત્વનું છે કે ભૂવો પડવાની જાણે સિઝન જામી હોય તેમ રાજ્યભરના મેગા સિટીમાં મોટા ભૂવા પડવાના બનાવો છાશવારે બની રહ્યા છે. ત્યારે સુરતના રસ્તા પર મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આ ઘટનામાં વિરોધમાં એક નગરજન દ્વારા ભાજપનો ધ્વજ ભૂવામાં લગાડવામાં આવ્યો અને પોતાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો. દમણ દીવમાં ઓફિસરોએ પેધી ગાયના લાગ્યા આક્ષેપ, અપક્ષ સાંસદની ચીમકી. સંપ્રદેશ દમણ દીવમાં ઓફિસર શાહી હાવી થઈ છે અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિની વાત અધિકારીઓ સાંભળતા નથી. આ પ્રકારના આક્ષેપ સાથે દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે. ઉમેશ પટેલે સરકારી અધિકારીઓને ગર્ભિત ચીમકી આપી અને કહ્યું છે કે સુધરી જાઓ. તાજેતરમાં જ પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પ્રદેશમાં ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત લેવાઈ. ત્યારે સ્થાનિક સાંસદને પણ સાથે રાખવાની જરૂર હતી, પરંતુ દમણના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક સાંસદ ઉમેશ પટેલની અવગણના કરી. ત્યારે સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળી પોતાની નારાજગી વ્યક્ત કરી. પ્રશાસનના કાર્યક્રમોના પ્રોટોકોલ મુજબ હવે સાંસદને પણ જાણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ અધિકારીઓને પણ ચીમકી આપી છે. અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું છે કે અધિકારીઓ હવે પોતાની આદત સુધારે અને સાંસદના પ્રોટોકોલનું પાલન કરે, નહીં તો દિલ્હી સુધી તેની રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવશે. સુરેન્દ્રનગરના ખેડૂતે પીળું સોનું પકવ્યું, વર્ષની કમાણી 1.5 કરોડ. આ દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના કરોડોની કમાણી કરતા ખેડૂતોના ખેતરમાં છે. આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનું પ્રમાણ ઓછું છે. સિંચાઈ માટે ખેડૂતે ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ વિકટ પરિસ્થિતિમાં પણ ધાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે પીળું સોનું પકવ્યું છે. ઘનશ્યામભાઈએ પોતાની 100 વીઘા જેટલી જમીનમાં 2,500 જેટલા દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયલ ખારેકના રોપા, 70 કેસર કેરી અને 270 જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું. તેઓ ખારેકનું વેચાણ કરીને વર્ષે 1.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં, ખારેકની પરાગરજ પરથી તેઓ વેચીને 8 થી 10 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. ખારેકની 1 કિલો પરાગરજનો જ ભાવ 11,000 રૂપિયા જેટલો છે. ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનો એવોર્ડ પણ મળ્યો છે. પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓની મદદ થાય છે. ઘનશ્યામભાઈને ખાતા દીઠ 1 હેક્ટરના મર્યાદામાં 125 રોપાઓ માટે રોપા દીઠ ₹1250ની સહાય આપવામાં આવી. આ સાથે દર વર્ષે પેકિંગ મટીરીયલમાં પણ સહાયનો લાભ આપવામાં આવે.